YouTube માં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો। ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો। ન્યૂઝ સ્ટેશન રોડ ઉપર રોડની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે। માં ન્યૂઝે આ પ્રશ્નને વાચા આપી હતી। કોંગ્રેસે પણ આ પ્રશ્ને રેલી કાઢી રજૂઆત કરી। ન્યૂઝ સ્ટેશન રોડ ઉપર રોડ વરસાદી પાણીની નિકાલની કેનાલ બનાવવા માટે તોડી નાખેલ છે। આ વરસાદી પાણીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ખાયકીના આક્ષેપ થતા રહ્યા છે। જિલ્લા પંચાયતથી ન્યૂઝ સ્ટેશન રોડ સુધી ખોદાણ કરાયું છે અને કામ અધૂરું છોડી દેવાતા વેપારીઓ ત્રસ્ત બન્યા છે। માં ન્યૂઝે આ બાબતે વેપારીઓનો આક્રોશ રજૂ કર્યો હતો। આજે કોંગ્રેસે વેપારીઓના પ્રશ્નો વાચા આપવા રેલી કાઢી હતી। રેલી ભુજ નગરપાલિકામાં આવી અને ત્યાં પોલીસ બંદોબસ્ત રખાયો હતો। ત્યાં રેલીમાં સૂત્રોચ્ચાર કરાયો હતો। રેલી સાથે સાથે ચીફ ઓફિસર ભુજને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આવેદનપત્ર સ્વીકાર્યા બાદ ચીફ ઓફિસરે માં ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે જે બાબતે તપાસ અહેવાલ જે છે એ નગરપાલિકા તરફથી 1-2 દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને સબમિટ થઈ જશે અને ત્યારબાદ એ ઉપલી કક્ષાએથી જે નિર્ણય થાય એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા, ત્યાં સુધી જે રોડની વસ્તુ છે, લોકોને તકલીફ છે, એના માટે શું કરશે? એના માટે લોકોની જે માંગણી છે કે સત્વરે થાય એ રજૂઆત જે છે એ સામાન્ય સભામાંથી જરૂરી હુકમો કે 45D કે 67(3) હેઠળ પ્રમુખશ્રીના હુકમો મેળવવા માટે અમે આજે જે પત્ર જે છે એ પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી દઈશું। એ જે પ્રમાણે નિર્ણય લેશે એ પ્રમાણે સત્વરેની કામગીરી હાથ ધરવામાં નગરપાલિકા પ્રયત્ન કરશે। તપાસ કોઈ નથી કરી રહ્યું, પણ અહેવાલ માંગવામાં આવ્યો છે કલેક્ટરશ્રી મારફતે અને પ્રાંત અધિકારીશ્રી મારફતે આવે છે અને એ અહેવાલ અમે સબમિટ કરી દીધો છે। એમાં શું કામ છોડી દેવામાં આવ્યું છે, એનું કારણ શું હશે? એ તપાસમાં અહેવાલ જે છે એમાં એ બધી વિગતોનો સમાવેશ છે। નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ આક્રોશ વ્યક્ત કરતા પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા। ઘણા લાંબા સમયથી ભુજ નગરપાલિકાના નગરસેવકો દ્વારા વારંવાર ભુજના રસ્તાઓ વિશે કારોબારી સમિતિની બેઠક હોય કે સામાન્ય સભા હોય એની અંદર રજૂઆત કરવામાં આવતી જ હોય છે। આજે ખાસ કરીને જે સ્ટેશન રોડની હાલત છે, હરભોલે લોજ ભીડ ગેટથી બસ સ્ટેશન સુધીનો જે રસ્તો છે જનતાગરથી કરી અને ન્યૂ સ્ટેશન રોડ આખો, આજે જે સ્ટ્રોમ ડ્રેનેજ વોટરના નામે જે રીતે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે, આ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદર જે રીતે રોડને તોડવામાં આવ્યો અને જે રોડ તૂટ્યો એના પછી જે રોડ બનાવવાની પણ તસ્તી નગરપાલિકા નથી લેતી, એના માટે આજે અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહજી, અમારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વિકેભાઈ અને અમારા પ્રદેશના અગ્રણી મંત્રીશ્રીઓ અને તમામ ભુજ શહેરના પ્રમુખ શ્રી રસિકભાઈ અને નગરસેવકો અને સૌ કાર્યકર્તાઓ સાથે મળી દુકાને દુકાને જઈ હાલાકી પૂછી અને જે એમને મુસીબતો છે આ મુસીબતોમાંથી કેમ વેપારીઓને છુટકારો અપાવો એ જ હેતુથી આજે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર શ્રીને રૂબરૂમાં લેખિતમાં રજૂઆત કરી છે અને અમે એમને કહ્યું છે કે તમે 45D હેઠળ ભુજની અંદર ક્યારેક ગમે ત્યારે ગમે એવા કામો લઈ લ્યો છો અને જ્યારે 45Dનું પૂછવામાં આવે છે સામાન્ય સભાની અંદર કે તમે આ 45D હેઠળ કઈ રીતે આ કામ લીધું છે, ત્યારે એમની પાસે કોઈ જવાબ હોતો નથી। આજે અમે એમને કહ્યું છે કે તમે જો બીજા બધા કામ 45D હેઠળ લઈ શકતા હો, ભાડા પરનું જે રિપેરિંગ કામ છે એને જો તમે 12 મહિનાના કામને જો 45D હેઠળ લઈ શકતા હો તો આ તો અતિ ગંભીર મુદ્દો છે
અને જે વેપારીઓને કનડગત થતો આ રસ્તો એને તમે 45D હેઠળ શા માટે ન લઈ શકો એની પણ આજે રજૂઆત કરી છે. અમને ખાતરી આપી છે કે આગામી 10-15 દિવસની અંદર આને મંજૂરીમાં લઈ અને લોકોને જે મુસીબતો પડે છે એ મુસીબતને અમે પરિપૂર્ણ કરશું એવી ખાતરી આપી છે. આપના માધ્યમથી અમારા પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહજી, વિકેભાઈ અને સમસ્ત અમારા કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે આજે અમારા જિલ્લાના હોદ્દેદારો નગરપાલિકાના પ્રશ્નને લઈ અને રોડ રસ્તા ઉપર ઉતરી અને રજૂઆત કરવા માટે આવે. અમે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભુજમાં વરસાદી પાણીના નિકાલને લઈને ખર્ચ થયેલ નાણાં પાણીમાં ગયા છે તો કોઈના ખિસ્સામાં ગયા છે તેવી વાતો થતી રહે છે. વ્યાપારીઓ તૂટી ફૂટી ગયેલા રોડથી ત્રસ્ત છે અને ધંધો છોડવો પડે તેવી નોબત આવી છે. સત્તાપક્ષ બીજેપી જો ભુજ શહેરના પ્રશ્નો નહીં ઉકેલે તો બીજેપીના ભુજમાં મતોનું ધોવાણ થઈ શકે છે. જય શ્રી વડવાળા કૃપા યાત્રા સંઘ. ચાલો મહાકુંભના મેળે પ્રયાગરાજ, અલ્હાબાદ, પવિત્ર પાવન યાત્રા સ્થળો ભુજ, રણુજા, કરણી માતા, ગોકુલ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, અલ્હાબાદ, ગ્યાજી, કાશી, બનારસ, અયોધ્યા, છપૈયા, નૈમિષારણ, હરિદ્વાર, ઋષિકેશ, પુષ્કર, અંબાજી, મોમાઈ મોરા, રવેચી, માતાના મઠ, નારાયણ સરોવર 3x2 પુશ પેક લક્ઝરી બસ દ્વારા ઉપડવાની તારીખ 19/1/2019, રિટર્ન તારીખ 3/2/2019, યાત્રા દિવસ 16, ટિકિટ રૂપિયા 9,500, ભોજન વ્યવસ્થા સવારના ચા નાસ્તો, 2 ટાઈમ જમવાનું, રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે. વિશેષ નોંધ, યાત્રામાં જોડાવા માટે તારીખ 10/1/2019 સુધી નામ નોંધાવવા વિનંતી. યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી, ભુજોડી. મોબાઈલ નંબર 98 793 60 120.